આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે એક યુવતીની તેના જ પિતા અને કાકા દ્વારા ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। ત્યારબાદ યુવતીના બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા। આ મામલાને લઈને જ્યારે યુવતીના પ્રેમી દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી ને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે એક મોટો ઘટસ્ફોટ થયો, જેમાં યુવતીની હત્યા તેના જ પિતાને સગા કાકાએ કરી હતી। આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે ને આરોપીઓની ધરપકડ કરવામાં આવતા શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાંથી એક ચકચારી બનાવ સામે આવ્યો હતો, જેમાં એક યુવતી જે પાલનપુરમાં નીટનો અભ્યાસ કરતી હતી તે કોલેજમાં અભ્યાસ કરતા યુવકના સંપર્કમાં આવી હશે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ને આ ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થાય છે ને આ બાબતને લઈને જ્યારે યુવતી ઘરે આવે છે ત્યારે ઊંઘની ગોળીઓ આપીને યુવતીના પિતા અને તેના કાકા દ્વારા ગળું દબાવીને યુવતીની હત્યા કરી દેવામાં આવે છે। ત્યારબાદ યુવતીના મૃતદેહનો બારોબાર નિકાલ કરવા માટે રાતોરાત અંતિમ ક્રિયા પણ કરી દેવામાં આવે છે। જે કે આ મામલે જે યુવતીનો પ્રેમી હતો તેનો ઘણા સમયથી યુવતી સાથે સંપર્ક નહોતો થઈ શકતો હતો, તે બાબતે તે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરે છે અને આ મામલે હાઈકોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે। ત્યારે બનાસકાંઠાની થરાદ પોલીસ તપાસ કરે છે તો તપાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં યુવતીની હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ યુવતીના સગા કાકા અને પિતા હોવાની વિગતો સામે આવી। આ ઘટનામાં થરાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી। આ ઘટના બનાસકાંઠાના એસપી સુમન નાલા દ્વારા તે અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી અને ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો। થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025 રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે। આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે 1/7/2025 રોજ એસડીપીઓ થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ એસડીપીઓ દાતાને આપવામાં આવે છે। એએસપી સુમન નાલા એની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે એએસપી દાતા સુમન નાલા મેડમે એ માત્ર 3 દિવસમાં જ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025 રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે। જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ, આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી। પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા। આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે। આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ। જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે। સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા। એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે। એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી। આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી। આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર, આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે
કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલો છે. આ તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે. હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે, તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે. હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી, એસઓજી, સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી. માત્ર એએસપીએ એકલા હાથે માત્ર 3 દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો. તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને છે એમણે ડિટેક્ટ કરેલો છે. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા. તેમણે બનાસકાંઠામાં જે યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જે ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. હાલ જે આરોપી પિતા અને કાકા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.